જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો। આજે હું તમારી સમક્ષ સંકષ્ટી ચતુર્થીની કથા વાર્તા અને તેનું મહાત્મય પ્રસ્તુત કરવા જઈ રહી છું। વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્नं કુરુ મે દેવા સર્વકાર્યેષુ સર્વદા। બોલો ગજાનન ગણપતિ બાપ્પાની જય। દર વર્ષે કુલ 24 ચતુર્થી આવે છે, 12 શુક્લ પક્ષની અને 12 કૃષ્ણ પક્ષની। જે શુક્લ પક્ષમાં ચતુર્થી આવે છે તેને વિનાયક ચતુર્થી કહેવાય છે અને જે કૃષ્ણ પક્ષમાં ચતુર્થી આવે છે તેને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે। હિન્દુ ધર્મમાં સંકટ ચતુર્થીનું વ્રત ખૂબ જ પવિત્ર અને મહત્વનું માનવામાં આવે છે। આ વ્રત ખાસ કરીને ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે। વળી એવી પણ માન્યતા છે કે ભક્ત સાચા મનથી આ વ્રત કરે ને તો તેના જીવનના બધા જ દુઃખો, કષ્ટો અને સંકટો દૂર થાય છે। પ્રાચીન કાળમાં એક રાજ્યમાં એક ગરીબ પરંતુ ખૂબ જ ધાર્મિક બ્રાહ્મણ રહેતો હતો। તે ભગવાન શ્રી ગણેશનો મોટો ભક્ત હતો। તે દરરોજ ભગવાનની પૂજા કરતો અને ભક્તિમાં લીન રહેતો હતો, પરંતુ તે એટલો બધો ગરીબ હતો ને કે ક્યારેક ક્યારેક તેને અને તેની પત્નીને ભૂખ્યા પણ સૂવું પડતું। આથી ગરીબીથી કંટાળી તે એક દિવસ રડતા રડતા ભગવાન ગણેશને પ્રાર્થના કરવા લાગ્યો, હે વિઘ્નહર્તા, તમે તો દયાના સાગર છો। હે કૃપાનિધિ, મારી કંઈ ભૂલચૂક હોય તો હું તેની માફી માંગુ છું। હે પ્રભુ, હવે હું આ ગરીબીથી કંટાળી ગયો છું, મારી પર કૃપા કરો, મારી ગરીબી દૂર કરો અને મારા જીવનના દરેક સંકટો દૂર કરો। તે રાત્રે બ્રાહ્મણને શ્રી ગણેશજી સ્વપ્નમાં આવ્યા અને કહ્યું, હે ભક્ત, હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું। જો તું દર મહિને આવતી સંકટ ચતુર્થીનું વ્રત શ્રદ્ધા ભક્તિથી કરીશ તો તારા બધા જ સંકટો દૂર થશે। બ્રાહ્મણે ભગવાનની આજ્ઞા માની અને સંકટ ચતુર્થીનું વ્રત કરવાનું ચાલુ કર્યું। તે દિવસભર ઉપવાસ રાખતો અને સાંજે ગણેશજીની પૂજા કરી લાડુ કે મોદકનો ભોગ ધરાવી ચંદ્રદેવના દર્શન કર્યા પછી જ વ્રત પૂર્ણ કરતો। થોડા સમયમાં જ ભગવાન ગણેશજીની કૃપાથી તેની ગરીબી દૂર થવા લાગી અને તેના ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવવા લાગી। તે જ રાજ્યમાં એક વખત દુષ્કાળ પડ્યો। રાજ્યમાં અનાજ અને પાણીની તંગી પડવા લાગી। રાજાના ભંડારો પણ ખાલી થઈ ગયા। પ્રજા તો ભૂખ અને તરસથી વ્યાકુળ થવા લાગી। રાજા તો ખૂબ ચિંતિત થવા લાગ્યો। હવે તો અન્નના ભંડારો પણ ખાલી થઈ ગયા હતા, તો પ્રજા સુધી અન્ન પહોંચાડવું કઈ રીતે? ચિંતામાં ને ચિંતામાં રાજાને રાત્રે ઊંઘ આવતી પણ બંધ થઈ ગઈ। ત્યારે એક દિવસ રાજ દરબારમાં એક ઋષિમુનિ પધાર્યા। ત્યારે રાજાએ તેની ચિંતા વ્યક્ત કરી તો ઋષિએ રાજાને સંકટ ચતુર્થીનું વ્રત કરવાની સલાહ આપી। રાજાએ પણ ભક્તિપૂર્વક ભગવાન શ્રી ગણેશની પૂજા કરી અને સંકટ ચતુર્થીનું વ્રત રાખ્યું। થોડા જ સમયમાં વરસાદ આવ્યો। રાજ્યમાં સુખ અને સમૃદ્ધિ ફરી પાછી આવી। આ રીતે ભગવાન ગણેશજી ભક્તોની સાચી ભક્તિથી પ્રસન્ન થઈને તેમના બધા જ સંકટો દૂર કરે છે। આ કારણે જ આજ સુધી લોકો સંકટ ચતુર્થીનું વ્રત રાખે છે। આ દિવસે સવારે સ્નાન કરીને ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે, દિવસભર ઉપવાસ રાખવામાં આવે છે અને સાંજે ચંદ્રદેવના દર્શન કર્યા પછી વ્રત પૂર્ણ કરવામાં આવે છે। જે ભક્ત શ્રદ્ધા, ભક્તિ અને વિશ્વાસથી આ વ્રત કરે છે તેના જીવનના બધા જ વિઘ્નો દૂર થાય છે અને સુખ, શાંતિ અને સમૃદ્ધિ સાંપડે છે। બોલો ગજાનન ગણપતિ બાપ્પાની જય। જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને કમેન્ટમાં ગજાનન ગણપતિ બાપ્પાની જય લખો।